અડાજણ પોલીસ સ્ટેશનના બ્લેકમેલિંગ કેસમાં ફસાયેલા આરોપીઓના પરિવારને ફોન કરી લાજપોર જેલના જેલર તરીકે ખોટી ઓળખ આપી ધાક ધમકીઓ આપી જેલમાં સુખ સુવિધાઓ આપવા અંગે પૈસાની માંગણી કરનાર નકલી જેલર આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરતી સુરત શહેર સચિન પોલીસ સ્ટેશન ખાતે લાજપોર જેલના જેલરની ખોટી ઓળખ આપી જેલમાં રહેલા આરોપીઓના સગા સંબંધીઓને મોબાઈલ ફોનથી ફોન કરી પૈસાની માંગણી કરવા બાબતે ગુનો દાખલ થયેલ હોય જે ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા તથા કાયદેસરની કાર્યવાહી માટેની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.ડી. ડામોર નાઓના નેતૃત્વ હેઠળ સચિન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા સન 2023ની કલમ 204-356 મુજબનો લાજપોર જેલના જેલરની ખોટી ઓળખ આપવા બાબતનો ગુનો દાખલ થયેલ હોય જે ગુનાના તપાસ માટે સચિન પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી સદર ગુનાની તપાસમાં હતા તે દરમિયાન સદર ગુનામાં સંડોવાયેલ આરોપી નામે રાજેશભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી ઉંમર વર્ષ 49 ધંધો દલાલ રહે હાલમાં મકાન નંબર 26 આનંદ સોસાયટી વિભાગ 1 જયમાલા ઈસનપુર અમદાવાદ શહેર મૂળ વતન સુથાર ગલી જવાહર ચોક સુરેન્દ્રનગર નાઓ અમદાવાદ ખાતે પકડાયેલ હોય ત્યાંથી સુરત શહેર સચિન પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની ઊંડાણપૂર્વકની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।